દહેગામ તાલુકાના વાસના રાઠોડના વેપારીને રાત્રિના સમયે છરો મારીને લૂંટ ચલાવનાર 3 આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસના રાઠોડના રહીશ ફરિયાદી જગદીશભાઈ મોહનભાઈ પ્રજાપતિ દહેગામ ખાતે પોતાની દુકાન ધરાવતા હતા અને રાત્રિના સમયે 2 દિવસ પહેલા દુકાન બંધ કરીને એક્ટિવા લઈને ઘરે આવતા 2 ઈસમોએ પીઠ ઉપર ચપ્પાના ઘા મારીને 2,15,000નો મુદ્દામાલ ચોરીને ભાગી ગયા હતા। ત્યારે આજે દહેગામ પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ નારસિંહને બાતમી મળી હતી કે કાળા કલરનું સ્પ્લેન્ડરવાળા 3 ઈસમો દહેગામ નીલકંઠ મહાદેવ બાજુથી બાયડ 3 રસ્તા જઈ રહ્યા છે અને કોઈ જગ્યાએથી ચોરી છર કપટ કરી સોનાના દાગીના લઈ આવી વેચાણ કરવાની ફિરાકમાં છે। તે ચોક્કસ બાતમી હકીકતના આધારે પોલીસે રસ્તાઓ રોકીને બાતમીવાળું બાઇક આવતા તેને રોકીને પકડી પાડ્યા। તેમાં ચોરી કરનાર આશીષ કુમાર સન ઓફ કારાજી આભાજી સોલંકી ડાભોળા અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર અને આશિકસિંહ ચંદુસિંહ અભયસિંહ ઝાલા ગામ જેસાના મુવાડા તાલુકો દહેગામ નાઓને પકડીને તેમની પાસેથી તમામ વિગતો કબૂલાત કરાવીને દહેગામ પોલીસે વાસના રાઠોડના વેપારી પાસેથી જે માલ ચોરી કર્યો હતો તે કબૂલ કર્યો હતો। તેમાં દહેગામ પોલીસે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે, કારણ કે ગણતરીના કલાકોના 2,15,000નો મુદ્દામાલ રિકવરી કરીને પોલીસે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। તેથી પોલીસની આવી પ્રશંસનીય કામગીરીની સરાહના થવા પામી છે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ।